ઇન્કસ્કેપ વાપરીને વારલી આર્ટ ફોર ટેક્સટાઇલ ડિઝાઇન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ બનાવતા શીખીશું. બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇન્સ, ક્લોનિંગ વાપરીને પેટર્ન્સ દોહરાવવા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS, ઇન્કસ્કેપ વર્ઝન 091. ચાલો પ્રથમ ઇન્કસ્કેપ ખોલીએ. ચાલો વારલી પેટર્ન ડિઝાઇન કરીએ. ફાઇલ પર જાઓ, ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ પર ક્લિક કરો, ઓરિએન્ટેશન ને લેન્ડસ્કેપ થી બદલો. ડાયલોગ બોક્સ બંધ કરો. રેક્ટેંગલ ટૂલ પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો. એલિપ્સ ટૂલ પર ક્લિક કરો. કેનવાસની બહાર એક વર્તુળ દોરો. પછી સિલેક્ટર ટૂલ પસંદ કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ ને 15 કરો. રંગને નારંગી કરો. બતાડ્યા પ્રમાણે તેને કેનવાસની નીચે બાજુએ મૂવ કરો. વર્તુળને નકલ કરવા માટે Ctrl D દબાવો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ ને 7 કરો. નકલ વર્તુળને મૂળ વર્તુળના નીચે ડાબી બાજુએ મૂવ કરો. આ વારલી આકૃતિનું માથું છે. આગળ ઓબ્જેક્ટ મેનુ પર જાઓ, સિમ્બોલ્સ વિકલ્પ પર ક્લિક કરો. સિમ્બોલ સેટ ડ્રોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. ફ્લો ચાર્ટ શેપ્સ પસંદ કરો. ભૌમિતિક આકારની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને કેનવાસ પર ડ્રેગ કરો. રંગને નારંગીથી બદલો અને સ્ટ્રોકને કાઢો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ ને 20 થી બદલો. ત્રિકોણનું નકલ બનાવવા માટે Ctrl D દબાવો. ફ્લિપ કરવા માટે V દબાવો. દેખાડ્યા પ્રમાણે ત્રિકોણને માથાના નીચે ગોઠવો. આ વારલી આકૃતિનું શરીર છે. રેક્ટેંગલ ટૂલ પસંદ કરો અને શરીર અને માથાના વચ્ચે લાઈન દોરો. હવે આકૃતિની ડોક દોરાઈ ગઈ છે. આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે બેઝિયર ટૂલ પસંદ કરીશું. આપેલ પ્રમાણે હાથ અને પગ દોરો. બંને હાથ અને પગ દોરો. ફિલ એન્ડ સ્ટ્રોક પર પિકર ટૂલ ઉપયોગ કરીને વારલી આર્ટના શરીરથી નારંગી રંગને પીક કરો. સ્ટ્રોક વિડ્થને 2 કરો. તે બધાને એકસાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટને પસંદ કરો અને Ctrl G દબાવો. હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોળ પેટર્ન વારલી સાથે બનાવીએ. ચાલો આગળ વધતા પહેલા આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મૂકું. હવે મૂળ વારલી આર્ટને પસંદ કરો. એન્કર પોઈન્ટને વિઝિબલ બનાવવા માટે હવે ફરી એકવાર આકૃતિ પર ક્લિક કરો. એન્કર પોઈન્ટ પર ક્લિક કરો અને દેખાડ્યા પ્રમાણે તેને નીચે મૂવ કરો. એડિટ પર જાઓ, ક્લોન પર ક્લિક કરો અને પછી ક્રિએટ ટાઇલ્ડ ક્લોન્સ પર ડાયલોગમાં સિમેટ્રી ટેબ અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ સિમ્પલ ટ્રાન્સલેશન હોવું જોઈએ. પછી Shift ટેબ પર જાઓ, પર કોલમ વિકલ્પ અંતર્ગત Xવેલ્યુ -100 કરો. આગળ રોટેશન ટેબ પર જાઓ, પર રો અને પર કોલમ એંગલનું પેરામીટર 30 કરો. નીચે રોઝની સંખ્યા 1 છે, કોલમ્સની સંખ્યા 12 થી બદલો. પછી ક્રિએટ બટન પર ક્લિક કરો. નોંધ લો કે કેનવાસ પર ગોળ પેટર્ન બનેલ છે. ચાલો આગળ અન્ય વિકલ્પનો પ્રયાસ કરીએ. રોટેશન ટેબ અંતર્ગત પર રો અને પર કોલમ એંગલનું પેરામીટર 10 કરો. કેનવાસ પર બનેલ પેટર્નની નોંધ લો અને તેને પૂર્ણ ગોળ બનાવવા માટે રોઝની સંખ્યા 40 કરો. ક્રિએટ પર ક્લિક કરો અને કેનવાસ પર થયેલ ફેરફારની નોંધ લો. આ જ રીતે આપણે વિવિધ એંગલમાં પેટર્ન મેળવવા માટે રોટેશન પેરામીટર બદલી કરીશું. તે બધાને સાથે ગ્રુપ કરવા માટે ગોળ પેટર્નને પસંદ કરો અને Ctrl G દબાવો.
હવે આપણી પાસે આપણા કેનવાસ પર સુંદર વાર્લી આર્ટ છે. હવે આને એક બાજુએ મૂવ કરીએ આ રીતે. ચાલો હવે અન્ય વિકલ્પનો પ્રયાસ કરીએ. આગળ ક્રિએટ સ્પાઇરલ ટૂલ વાપરીને દેખાડ્યા પ્રમાણે કેનવાસ પર એકદમ મોટું સ્પાઇરલ ગોળ બનાવો. સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો અને વાર્લી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલના મધ્યમાં મૂકો આ રીતે. હવે ટૂલ કંટ્રોલ્સ બાર પર રેઇઝ ટુ ટોપ વિકલ્પ પર ક્લિક કરો. હવે સ્પાઇરલને પણ પસંદ કરો. એક્સટેન્શન્સ મેનુ પર ક્લિક કરો અને જનરેટ ફ્રોમ પાથ વિકલ્પ પસંદ કરો. જે સબ મેનુ દેખાય છે તે સ્કેટર પસંદ કરો. એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે. અહીં ફોલો પાથ ઓરિએન્ટેશન ચેકબોક્સ પર ચેક કરો. સ્પેસ બિટવીન કોપીઝ માં આપણે 5 રાખીશું એ વાતની ખાતરી કરો. ઓરિજિનલ પેટર્ન વિલ બી ને મૂવ પર સેટ કરો અને તેમજ ડુપ્લિકેટ ધ પેટર્ન બિફોર ડિફોર્મેશન ચેક કરો. એપ્લાય બટન પર ક્લિક કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો. સ્પાઇરલ પાથ જોવા માટે સ્પાઇરલ વાર્લી પેટર્નને થોડા બાજુએ મૂવ કરીને સ્પાઇરલ પાથ પસંદ કરો અને તેને ડિલીટ કરો. ઇન્કસ્કેપમાં આપણે આ પ્રકારે એક સુંદર ચક્ર વાર્લી પેટર્ન બનાવી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે અનેક સુંદર વાર્લી પેટર્ન્સ બનાવી શકીએ છીએ. આગળ ચાલો શીખીએ બોર્ડર કેવી રીતે બનાવવી. ઓબ્જેક્ટ મેનુ પર જાઓ અને સિમ્બોલ્સ પર ક્લિક કરો. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને કેનવાસ પર ડ્રેગ કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ ને 30 કરો. હવે ત્રિકોણને કેનવાસના ડાબા ખૂણાના ઉપર મૂવ કરો. મને ત્રિકોણનો ઉપયોગ કરીને રો પેટર્ન બનાવવી છે. એડિટ પર જાઓ, ક્લોન પર ક્લિક કરો અને પછી ક્રિએટ ટાઇલ્ડ ક્લોન્સ. બધી પહેલાની સેટિંગો અહીં દ્રશ્યમાન છે. રોટેશન ટેબમાં પર રો અને પર કોલમનું એંગલ પેરામીટરને 0 કરો. શિફ્ટ ટેબમાં પર કોલમ વિકલ્પના અંતર્ગત x ની વેલ્યુને 0 કરો. છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમને 35 કરો. પછી ક્રિએટ બટન પર ક્લિક કરો. કેનવાસ પર બનાવેલ રો પેટર્નની નોંધ લો. બધાને એકસાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને Ctrl G દબાવો. ત્રિકોણ પેટર્નનું નકલ કરવા માટે Ctrl D દબાવો અને તેને ફ્લિપ કરવા માટે V દબાવો. હવે પેટર્નને કેનવાસના નીચે મૂવ કરો. આપણી વાર્લી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્નને બોર્ડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇનમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે આ કુર્તી પર દેખાશે. આપણે આને ઓશિકાના કવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આ વાર્લી આર્ટ કપડાના બેક પર પણ ખૂબ જ સુંદર દેખાય છે. તે જ રીતે આપણે વાર્લી આર્ટ ફોર્મ વાપરીને વિવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ટેક્સટાઇલ માટે વાર્લી પેટર્ન, ક્લોનિંગ વાપરીને પેટર્ન બનાવવું. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. મોરની પેટર્ન ડિઝાઇન બનાવો. તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.